આ વખતે તો મીના ભાભી જોડે જ હોળી રમવી છે. કંઈક તો સેટિંગ મારવું જ પડશે મારે. કે મજા જ હશે ને બોલ રમવાનો. હું શું કહું છું, બોલ ને. આપણે આ હોળીમાં જઈએ હા, તો આપણે બધા સોસાયટીના ભેગા થઈને જઈશું. કોણે કીધું એવું? ના તો હું એમ કહેતો હતો કે બધા હાથે જઈએ તો મજા આવે, આમ ભાઈબંધો સર્કલ હોય તો. ના, ભાઈબંધો જોડે નથી જવાનું આપણે, બરાબર છે? તમે તઈ જઈને પછી મને ગાંઠતા નહીં સેજ પણ. પણ આપણે આમ ભાઈબંધ જે હતા ને આપણા આડોશી પાડોશી હોય તો જરા મજા આવે આમ. શું મજા આવે પણ? આડોશી પાડોશી મને કોઈ જોઈએ ના. તઈ જઈને તમે બધા છે ને ભાઈબંધો જોડે જતા રહો છો ઠંડાઈ પીવા, અને ઠંડાઈ પીને પછી એટલા મસ્ત થઈ જાવ છો ને કે જેની કોઈ હદ જ નહીં. અને મારે તમને પછી બધાની પાછળ શોધવા આવવાનું કે કઈ ગયા કઈ ગયા કઈ ગયા. એક તો મોઢા પર કલર લગાડેલો, કોઈના થોબડા ઓળખાય એવા નહીં. પણ સાંભળ ને, આમ પેલા મનીષભાઈ કહેતા હતા કે આમ તમે જાઓ તો અમને કહેજો. તો મનીષભાઈ, મીના ભાભી ને પેલા બાજુમાં આ બાજુ રસીલા ભાભી છે એ ને દિનેશભાઈ ને બધા, તો આપણે ભેગા થઈને જઈએ તો જરા મજા આવે એમ. તો એકલા એકલા શું કરશું સ્વિમિંગ પુલમાં, એવું એટલે મજા આવે આમ હાથે હોય તો થોડીક રમત ગમત થાય એમ, એવું કહેતો હતો. ના પાડી ને એકવાર. અને એ મીના ભાભીને તો સચ પણ નહીં લેવાના. મને મીના ભાભી નહીં જોઈએ, મારી જોડે નહીં લઈ જાઉં હું એમને. એ મને સચ પણ નહીં ગમતા. તો પછી એવું રાખ, તું ના આવતી એવું રાખ. શું બોલ્યા? કઈ નહીં એમ, તું આવજે આપણે જઈશું એમ કહેતો હતો. હા બસ, આપણે બે જવાનું છે અને મારું આખું ફેમિલી આવવાનું છે અને તમારા બધા ફ્રેન્ડ્સ આવવાના છે. કયા? જે આપણા ફેમિલીના મેમ્બર છે ને બધા એ. ફ્રેન્ડ્સ અને ફેમિલીના મેમ્બર એ કેવું? એ એવી રીતે કે જે આપણા ફ્રેન્ડ્સ પણ છે અને ફેમિલી મેમ્બર આપણે એમને ગણીએ છીએ. જેવી રીતે ધ્રુવેશ છે, કીર્તન છે, રિદ્ધિ ભાભી છે, એ બધા આપણા ફ્રેન્ડ્સ છે ને ફેમિલી પણ છે ને. બધા ફંક્શન આપણે બધા સાથે અટેન્ડ કરીએ છીએ તો એ બધા આવવાના છે. અને આ બાદથી મારા ભાઈ, મારી બહેનો, જીજાજી એ બધા આવશે તો મજા આવશે ને. આટલા બધા તો છે આપણે. હા, મજા તો આવશે. હા બસ, તો પછી અને આપણે જીયાન્સે છે તો પછી કેટલી મજા આવશે છોકરાઓ જોડે રમવાની. હવે તો એ મોટા પણ થઈ ગયા છે ને, અને એમને કલર લગાવવાની તો બહુ મજા આવે છે. કેવી મજા કરીશું હે ને પૂલ પાર્ટીમાં. બસ તો પછી આપણે બે અને આપણા આટલું ફેમિલી છે ને એટલા જ જવાનું છે, બીજું કોઈ નહીં જોઈએ મને, બરાબર છે? હવે આને કઈ રીતે સમજાવવું કે મારી અસલી મજા તો મીના ભાભી જોડે હોળી રમવામાં હતી. કંઈક તો સેટિંગ માર. હારું, તો હવે તઈ આપણે જઈશું બધા આટલા બધા ભેગા થઈને. પછી ખાવાની મજા નહીં આવી તો શું ખાવાની નહીં મજા આવી? એટલે પૂલ પાર્ટીમાં બધું અનલિમિટેડ છે. ના, અનલિમિટેડ તો હોય પણ પેલું ખાવાની મજા ના આવી તો પછી તારા ફેમિલી વાળા બધા આવે અને આવું બધું ફિયાસ્કો થઈ જાય તો એના કરતા એક કામ કરીએ તો આપણે પહેલા આપણે આ વર્ષે એકલા જઈ આવીએ, આપણે નાનું ગ્રુપ લઈને, પછી ફેમિલી વાળાને આવતા વર્ષે આપણે બોલાવીએ. એકવાર આપણે ટ્રાય તો મારીએ કેવું છે મુંબઈમાં પહેલી વાર. તો મારું માન, તું સાચું કહું, આડોશી પાડોશીને લઈને જઈએ એકવાર, જોઈએ, કદાચ ફિયાસ્કો થઈ જાય ને તો વાંધો ના આવે, પેલું ફેમિલી ના આવે. પછી આવતા વર્ષે ફેમિલીને બોલાવીશું આપણે. ફિયાસ્કો વાળા આજુબાજુના લોકોને લઈ જઈશું ને તો ઉપરથી આપણી વાતો કરશે, કહેશે કે આ લોકો તો જો હવામાં જાય છે, તો સચ પણ ખાવાના ઠેકાણા નતા, આવું બધું વગવશે આપણને. ફેમિલીને લઈને જઈએ ને તો કોઈ આપણને વગવે ના. ઉપરથી આપણને એવું કે કઈ વાંધો નહીં, ચાલો ને બીજે કસે જઈશું નેક્સ્ટ ટાઈમ, એવું કે. અને આજુબાજુ વાળી આવે ને પેલી મીના ભાભી તો એટલી ચાપલી છે ને જેની કોઈ હદ નહીં. તરત અમે પેલી બધી શિલ્પાને ને બધાને એવું બેઠી બેઠી વાતો કરશે પછી કે જો આ લોકો તો જો એવામાં જાય છે ને કે તે ખાવાના ઠેકાણા નતા, નહીં પાણી એટલું ગંદુ હતું, અને એમાં કે પાછા કે પૂલ પાર્ટીમાં જઈએ. પછી 4 વાતો કરશે બધાને આજુબાજુ બેહીને. તમને શું મારું નામ લેશે? એ તો પાછી તમારું નામ તો લે નહીં. તો પછી ફાઇનલ આપણે ફેમિલીમાં જવાનું છે એવું ને? હા, ફેમિલી સાથે જ જઈશું, બીજું કોઈ મને જોઈએ ના, બરાબર છે? આજુબાજુ વાળા કોઈ મને જોઈતા નથી કે જે આપણી વાતો કરે. ઓકે. હા. કેવા કેવા સુંદર સપના જોયા હતા કે મારા હાથોથી મીના ભાભીને ગાલ પર રંગ લગાડીશ ને આખા પ્લાનની પથારી ફેરવી નાખી. આને તો
તમે કહેજો ભાઈબંધો જરા कि તમારા આજુબાજુ કયા ભાભીને રંગવા જાવ છો તમે। और गाइस हमें सपोर्ट करते रहना, वीडियो को लाइक कर देना, शेयर कर देना और अगर चैनल पे नए हैं तो सब्सक्राइब कर देना। थैंक यू।